ગુજરાત ભાગ્યશાળી છે કે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વનો લાભ સતત અઢી દાયકાથી મળી રહ્યો છે. તેમના દિશા દર્શનમાં ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. મોદી સાહેબે કેન્દ્રમાં શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી કેન્દ્ર રાજ્યની ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે ગુજરાત વિકાસની ગતિ પૂરપાટ વેગે આગળ વધી છે. તેમણે વડાપ્રધાન તરીકે દિલ્હીમાં શાસન સંભાળ્યું અને ગુજરાતના પ્રશ્નોના નિરાકરણનો માર્ગ મોકળો બન્યો. આદરણીય મોદી સાહેબે ગુજરાતને આ 11 વર્ષમાં અગણિત અને અકલ્પનીય વિકાસ કામોની ભેટ, યોજનાઓ માટે નાણાં અને ગરીબ કલ્યાણ માટેના નક્કર આયોજનો આપ્યા છે. મોદી સાહેબે વડાપ્રધાન બન્યાના 17 જ દિવસમાં નર્મદા ડેમ પર દરવાજા લગાવવાની અને ડેમને તેની પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની વર્ષોથી અટકેલી મંજૂરી આપી. દેશમાં વર્ષોથી અટકેલા અને બંધ પડેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પીએમ ગતિશક્તિમાં પૂર્ણ થાય અને નવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. તાજેતરમાં જ દાહોદમાં રેલ એન્જિન ફેક્ટરીનું લોકાર્પણ વડાપ્રધાનશ્રીએ કર્યું છે અને ત્યાં બનનાર લોકોમોટિવ દેશની આત્મનિર્ભરતાના પ્રતીક બનવાના છે. મોદી સરકારમાં ઐતિહાસિક ગતિએ સડક નિર્માણ થયું છે. ગુજરાતમાં પણ જામનગર બઠિંડા ભારતમાલા હેઠળ દિલ્હી મુંબઈ કોરિડોર જેવા નેશનલ હાઈવે અને સુદર્શન સેતુ જેવા આઇકોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતની પહેલી બુલેટ ટ્રેનની ભેટ ગુજરાતને મળવાની છે. 5 હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન અને કચ્છ અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલ શરૂ કરવામાં આવી છે અને ગુજરાતમાં રેલવે લાઇનનું 100% ઇલેક્ટ્રિફિકેશન પણ થઈ ગયું છે. મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત, રાજકોટ, હીરાસર અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા છે. શહેરી પરિવહન સુવિધા બને તે માટે અમદાવાદ અને સુરત શહેરને પણ મેટ્રો ટ્રેનની ભેટ મળી છે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે અને વડનગર ખાતે ભારતનું પ્રથમ આર્કોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ બન્યું છે. લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ નિર્માણાધીન છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ પહેલી વખત ઇઝ ઓફ લિવિંગની સંકલ્પના આપી અને શહેરોને ફ્યુચર રેડી બનાવવાનો નિર્ધાર કર્યો. તેમણે શરૂ કરાવેલા સ્માર્ટ સિટી મિશન હેઠળ રાજ્યના 6 શહેરોની પસંદગી કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વેપારી રાજ્ય તરીકેની ઇમેજને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ અને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવા વાયબ્રન્ટ ગુજરાત સમિટનો નવતર વિચાર આપ્યો. તેમની ઉત્તરોત્તર સફળતાને અને ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટના કારણે ઉત્તરોત્તર સફળતાના પગલે ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. ઉદ્યોગ રોકાણકારો આત્મનિર્ભર થયા છે અને ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. રાજ્યમાં નોંધાયેલા 24 લાખ જેટલા એમએસએમઈ એકમોનું આ માટે મહત્વપૂર્ણ યોગદાન છે. એટલું જ નહીં, ગુજરાતમાં ઉભરતા ક્ષેત્રો સેમિકન્ડક્ટર, એઆઈ, મશીન લર્નિંગ વગેરેમાં લીડ લઈ રહ્યું છે અને ગિફ્ટ સિટી દેશનું ફિનટેક કેપિટલ બન્યું છે. વડોદરા ખાતે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનો પ્રારંભ થયો છે અને ગુજરાતમાં સૈન્ય વિમાનોનું ઉત્પાદન શરૂ થયું છે. મોદી સાહેબે ગુજરાતના હોલિસ્ટિક ડેવલપમેન્ટની નેમ સાથે દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી ગતિશક્તિ યુનિવર્સિટી, ઇન સ્પેસ અને વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની ભેટ પણ આપી છે.